મારું નામ છે મયંક બાબુજી ઠાકોર. હું ધોરણ 6 માં ભણું છું. તમે ઘણા તાંત્રિક બાબા જોડે જ્યાં હશો કે જવાના હશો તો તે તમે ત્યાંથી ચૂકી જજો કે તે તમે જે સમસ્યા કહેશો ને તો તે કહેશે કે લાવ હું એનો હાથ જોઉં. તો એ હાથમાં ગમે તે પાણી કે એવું સ્વચ્છ છે ત્યાંથી ત્યાં આવા કાગળ છે પીળા કલરની તેમાં તે છાપ પાડી દે છે. ત્યાં મારો હાથ મળશે ત્યાં લાલ લાલ થઈ જાય કહેશે કે આ ખૂન આ લોહી છે આમાં હાથમાં. પણ એ બધું ખોટું છે. આ બધું એક વિજ્ઞાનનો જ કરશ્મો છે. આમાં કશું નહીં હોતું. હું આ તમને કરીને દેખાડું. જો આમાં એક ડિટર્જન્ટનું સાબુનું જ પાણી છે અને આમાં એક હળદરનું મેં કલર કર્યો છે હળદરનો. જો આટલા એક જ હળદર મિલાવી હવે કામ જ છાપ પાડ હળદર પાડ હળદર પાડ ને એમાં જાય. જો આગળ લાલ થઈ જશે. તમે પછી બધા લાગશે કે આ પછી તમારાથી બહુ મૂકી ફીલ છે પણ એ તમે બધું ખોટું છે. આમાં ખાલી કશું નહીં હોતું. આમાં ખાલી એક આ ડિટર્જન્ટ અને તમારા ઘરમાં જે બધાના ઘરમાં હોય છે હળદર. આ હળદરનું હોય છે હળદર અંદર હોય અને અંદર નાખો આ ડિટર્જન્ટ. કપડાં ધોવાનો જે પાવડર કહીએ છીએ ડિટર્જન્ટ તે જ હોય છે અને હળદર. હા એ બે મિક્સ હોય છે ને પછી એમાં ડિટર્જન્ટ પાવડરથી જ પણ થઈ શકે છે. જોઈ લો આ એક તમે જોઈ શકો છો આ ખૂન જેવો આકાર લઈ શકે છે. તમે જોઈ શકો છો આ ખૂન જેવું. પણ આ બધું ફેક હોય છે. આમાં ખાલી એક હળદર ને આ ડિટર્જન્ટ તમારા ઘરમાં પાવડર હશે એ હોય છે. આને તમે સમૂહ કરવા ખાલી એક આ લીંબુનો રસ અંદર ઉમેરી શકો. ચમચ રે જે લાલ થઈ ગયેલું પાણી છે જે દ્રાવણ મિશ્ર થઈ ગયું તો ડિટર્જન્ટ અને હળદર એની અંદર લીંબુનો રસ નાખવાથી એ દ્રાવણમાં પરિવર્તન આવે છે. આ મિશ્ર દ્રાવણનો એક વિજ્ઞાન લગતું જ છે. આમાં જો હલ્દીનો કલર આવી ગયો છે. આને પછી તમે થોડા સમય સુધી રાખશો તો આ થઈ જશે. થેન્ક યુ.